મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા ખંડા રોડ ઉપર આવેલ સંસ્કૃતિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વૈદિક ઋષિ કુમારોના જ્ઞાનવર્ધન માટે પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા સ્થિત કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 10 જાન્યુઆરી 2025 અને 11 જાન્યુઆરી 2025 એમ 2 દિવસનું પુરાણ સત્રનું આયોજન કરાયું, જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ પર પધારેલા વિદ્વાનો દ્વારા છાત્રોને વ્યાખ્યાન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સત્રમાં વક્તા તરીકે વેરાવળથી ડોક્ટર નરેન્દ્ર કુમાર પંડ્યા સાહેબ, નડિયાદથી ડોક્ટર અમૃતલાલ ભોગાયતા સાહેબ અને ભરૂચથી શ્રી હેમેન્દ્રભાઈ વ્યાસ સાહેબ, ગાંધીનગરથી ફૂલશંકર શાસ્ત્રીજી, અમદાવાદથી ડોક્ટર યોગેશભાઈ પંડ્યા સાહેબ અને ડોક્ટર કુણાલભાઈ શાસ્ત્રીજી એમ 6 વિદ્વાનોએ પોતાના વિષયનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ સ્વરૂપે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિગ્નેશ દાદા પધાર્યા। સાથે જ વિશેષ અતિથિ તરીકે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે, વિશિષ્ટ અતિથિ સ્વરૂપે શ્રી વસંતભાઈ તેરૈયા સાહેબ અને શ્રી ગોવિંદભાઈ પટેલ પધાર્યા હતા। મહાવિદ્યાલયના પ્રાર્થનાચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવેએ જણાવ્યું મુજબ છાત્રોમાં વક્તૃત્વ પ્રતિભાનો વિકાસ થાય અને વિદ્વાનોના માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું। આ સંપૂર્ણ સત્રના માર્ગદર્શક તરીકે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃતિ મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાયતા સાહેબે પોતાનું પૂર્ણ માર્ગદર્શન અને સમય આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, ચેનલ પર ન્યૂઝ વાઘોડિયા। આજે શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિષય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ હતી। તો આ પુરાણ સત્રની અંદર મુખ્ય વિશેષ અતિથિ તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે પધાર્યા। સાથે સાથે ગુજરાતના અનેક વૈદિક અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો, જેમને અલગ અલગ વિષયો પર છાત્રોને માર્ગદર્શન આપ્યું। અહીંયા અભ્યાસ કરતા છાત્રોને વક્તૃત્વની અંદર એક માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સાથે સાથે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે વિષય પર આ ભાગવત મહાપુરાણની અંદર જે સ્તુતિઓ આવી છે, જેમ કે ભીષ્મ સ્તુતિ છે, ધ્રુવ સ્તુતિ છે, પ્રહલાદ સ્તુતિ છે, એવી અનેક સ્તુતિઓ પર આ પધારેલા બધા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। આ સંપૂર્ણ આયોજન મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું છે, જેના માર્ગદર્શક તરીકે નડિયાદ સંસ્કૃત મહાવિદ્યાલય બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાયતા સાહેબ હતા। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। स्वामी गोविंद देव गिरी महाराज वेद संस्कृत विद्यालय वाघोड़िया के तत्वाधान में यहाँ के प्रधानाचार्य डॉक्टर बालकृष्ण भाई के परम सद्विचार से 2 दिन का ये पुराण सत्र का आयोजन हुआ। इस पुराण सत्र में आज उपस्थित रहने का अवसर प्राप्त हुआ, इससे हम इस संस्था का और यहाँ के आचार्य हमारे परम स्नेही के हम आभार व्यक्त करते हैं। हम उसको अभिवादन करते हैं कि आपने ऐसा बहुत बड़ा विचार किया कि पुराण का सत्र हो। कई गुरुजनों ने आकर यहाँ अपना भाव व्यक्त करने की चेष्टा की है। जो गुरुजन लोग अपने पास उनके विद्या काल में, अध्ययन काल में जो कुछ प्राप्त किया है, जो कुछ अनुभव किया है, उनमें से सारे ग्रंथों में से कुछ ना कुछ अर्क निकाल कर यहाँ पर दे रहे। हम भगवान को प्रार्थना करते हैं कि ऐसे पुराण सत्र हर हमेशा यहाँ पर बने रहे और इस वेद विद्यालय के माध्यम से कई छात्रों इस पुराणों के ज्ञाता हो, इस पुराणों को जानकर समाज के कई लोगों तक इस पुराण की बात पहुंचाई। पुनः हम बालकृष्ण भाई के साथ में रहकर जो आज उसने हमें ये अवसर प्रदान किया, उनका हम अभिवादन करते हैं। पुराणों की बात, इतिहासों की बात, हमारे ग्रंथों की बात जने जने गहे गहे तक पहुंचे, ऐसा सद्विचार उसका ये सराहनीय है। पुनः
इस पुराण सत्र से सभी का कल्याण हो, ऐसी हम मंगल शुभकामना के साथ सभी का सादर स्वीकार करते हैं। राधे राधे।